આજે સવારે આપ સર્વને પ્રભુ ઈસુમાં પ્રેમી સલામ. જૂના કરારમાં આપણે જોઈએ છે પરમેશ્વર એમના ચિહ્નો ચમત્કારો પ્રગટ કરવાને માટે ઘણા બધા માણસોનો ઉપયોગ કરે છે. ઘણા એવા લોકોનો ઉપયોગ કરે છે જેમનું કોઈ ચિહ્ન છે નહીં, જેમનું કોઈ અસ્તિત્વ છે નહીં, પણ પરમેશ્વર એવા લોકોને પસંદ કરીને એમનો મહિમા પ્રગટ કરે છે, એ પ્રતીકો જાહેર કરે છે અને પરમેશ્વર એવા લોકોને પોતાના મહિમાનું કારણ બનાવે છે. એમાંનું આજે પણ બાઇબલ આપણને જે જણાવે છે અને જોવા મળે છે, બાઇબલમાં ઘણા બધા એવી બાબતોનો પરમેશ્વરે ઉપયોગ કર્યો અને એવી વસ્તુઓનો પણ ઉપયોગ કર્યો, જેમાંની મૂસાની લાકડી છે. એ લાકડી વડે ચમત્કારો કર્યા, એ મિસરના લોકોને હચમચાવી નાખ્યા, ત્યાં ઉથલ પાથલ કરી નાખ્યું. બાઇબલ કહે છે તે પ્રમાણે પથ્થરો વડે ને એ પથ્થર વડે એ દાઉદ જે ગોલિયાતનો સામનો કરે છે અને ગોલિયાતને મારે છે. બાઇબલ આપણને એ પ્રમાણે પણ જણાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માટી લઈને અંધ માણસને, જે અંધ વ્યક્તિ છે એના આંખો પર લગાવે છે, એ માટી થૂક વડે, અને બાઇબલ કહે છે એને સાજાપણું મળે છે. બાઇબલ આગળ આપણને જણાવે છે કે અગ્નિ દ્વારા પોતાના પ્રગટ કરે છે. એ બળતા ઝાડવામાં એ મૂસાને પરમેશ્વરની જે અગ્નિ પ્રગટે છે એનું દર્શન આપે છે. બાઇબલ આપણને ઘણી બધી એવી બાબતો દ્વારા જોવા મળે છે કે એ વસ્તુઓનો ઉપયોગ કરીને દેવ પોતાનો મહિમા પ્રગટ કરી શકે છે. તો વિચાર કરીએ, પરમેશ્વર તમારું ને મારું જીવન લઈને અથવા તમારા ને મારા જીવન દ્વારા પણ એ પોતાનો મહિમા પ્રગટ કરી શકે છે. જો આવી વસ્તુઓ લઈને પરમેશ્વર એમનો મહિમા, એમનું કાર્ય, એમના જે પ્રતીકો, જે ચિહ્નો છે એ દર્શાવી શકતા હોય, તો એનાથી વિશેષ આપણું જે મૂલ્યવાન જીવન છે, એમના લોહી દ્વારા ખરીદવામાં આવ્યું છે, એમના લોહી દ્વારા આપણને અલગ કરવામાં આવ્યા છે, તો આપણો પણ એ ઉપયોગ કરી શકે છે. વલાઓ, આપણે તેમના હાથમાં સોંપાઈ જઈએ, આપણું જીવન તેમને સમર્પિત કરીએ અને પ્રભુને કાર્ય કરવા દઈએ, અને પ્રભુ ચોક્કસ આપણો ઉપયોગ કરીને તે માન, મહિમાને ગૌરવ પામશે. આ વચનો દ્વારા પ્રભુ આપણ સર્વને તેની કૃપા અને આશીષ આપો. ગોડ બ્લેસ યુ.